22 મે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને યોજાનાર કાર્યક્રમ અંગે અંકલેશ્વર પોલીસ દ્વારા તમામ આયોજકો સાથે બેઠક યોજાઈ। અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને અંકલેશ્વર ખાતે યોજાનાર તમામ કાર્યક્રમોના આયોજકો સાથે એક બેઠક યોજાઈ। સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા અંકલેશ્વર શહેર અને શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો, ભગવાન રામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસ ભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરીને તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ ભાઈચારો, કોમી એકલાસ જળવાઈ રહે તે માટે અપીલ કરી હતી। સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂર પડે પોલીસને જાણ કરવા ડીવાયએસપી તરફથી જણાવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં હાજર રહેલ તમામ આયોજકો તેમજ આગેવાનોએ પૂરેપૂરી સહકાર આપવાની બાંહેધરી આપી। આમ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તથા પ્રોફેશનલ નાયબ પોલીસ અધિક્ષક શ્રીજીતા પટેલ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા જીઆઈડીસી રૂરલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની ઉપસ્થિતિમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે શોભાયાત્રાના આયોજકો તેમજ ડીજે સંચાલકો સાથે આયોજન કરવામાં આવ્યું। સદર તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા। સદર મીટિંગમાં આશરે 25 થી 30 જેટલા આગેવાન સભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટર અઝર પઠાણ, સેટરડે ન્યૂઝ, અંકલેશ્વર। આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી। જય સિયારામ। હું રામગ્રુપ સુરેન્દ્ર પટેલ। વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામનવમી વિશે કાઢતા આવેલા છે। આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે। એના અનુસંધાને અમે રામગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે। એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ। શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કાઢનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય।